શરદ પવાર મેદાનમાં બારામતીના નીરાવાગજ ખાતે ગ્રામજનોની મુલાકાત લઈ વ્યથા સાંભળી. પુણે જિલ્લાના બારામતી તાલુકામાં આવેલા નીરાવાગજ ગામની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે મુલાકાત લીધી હતી. નીરા નદીમાં વધી રહેલા જળ પ્રદૂષણની ગંભીર સમસ્યા અંગે સ્થાનિક ગ્રામજનો સાથે સંવાદ સાધવા માટે તેઓ રૂબરૂ પહોંચ્યા હતા. છેલ્લા લાંબા સમયથી નદીના પાણીમાં કેમિકલયુક્ત કચરો અને પ્રદૂષિત તત્વો ભળવાને કારણે સ્થાનિક ખેતી અને પશુપાલન પર માઠી અસર પડી રહી હોવાની ફરિયાદો ઉઠી હતી, જેના નિરાકરણ માટે આ મુલાકાત અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. સ્થાનિક ખેડૂતો અને નાગરિકોએ શરદ પવાર સમક્ષ નદીના પ્રદૂષિત પાણીથી થતા નુકસાનની વિગતો રજૂ કરી હતી. પ્રદૂષણને કારણે નદી કિનારાના વિસ્તારોમાં પીવાના પાણીની અછત સર્જાય છે અને પશુઓના સ્વાસ્થ્ય સામે પણ જોખમ ઊભું થયું છે. આ બાબતે ચિંતા વ્યક્ત કરતા પવારે જણાવ્યું હતું કે નદીઓને પ્રદૂષિત કરતા એકમો વિરુદ્ધ કડક પગલાં લેવા જોઈએ. તેમણે સત્તાવાળાઓ અને સંબંધિત વિભાગો સાથે આ મુદ્દે ચર્ચા કરી યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. નીરા નદીના પ્રદૂષણનો મુદ્દો હવે રાજકીય અને પર્યાવરણીય સ્તરે ગરમાયો છે. શરદ પવારની આ મુલાકાત બાદ વહીવટીતંત્ર સક્રિય થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આગામી દિવસોમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નદીના પાણીના નમૂના લઈ તપાસ હાથ ધરવામાં આવે અને જવાબદાર ઉદ્યોગો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. પર્યાવરણના જતન અને ગ્રામીણ જનજીવનની સુરક્ષા માટે આ મુદ્દે લેવાનારા આગામી પગલાં પર સૌની નજર રહેશે.